નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ. ખેરાલુ નાગરિક સહકારી બેંકની ચૂંટણી બીજી વખત બંધ. ખેરાલુ નાગરિક સહકારી બેંકની ચૂંટણી બીજી વખત બંધ રહેતા સમગ્ર વિસ્તારમાં રાજકીય તથા સહકારી ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે. બેંકની ચૂંટણી આવતીકાલે યોજાશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચૂંટણી ઉપર સ્ટે આપવામાં આવતા ચૂંટણી રદ કરવાની ફરજ પડી છે. પ્રાપ્ત વિગતો મુજબ ખેરાલુ નાગરિક સહકારી બેંકની ચૂંટણી સંદર્ભે પરિવર્તન પેનલ દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અગાઉ સત્તાધારી પેનલના ફોર્મ રદ થવાથી અરજીને લઈને બોર્ડ ઓફ નોમિનીઝમાં ફરીથી કેસ ચલાવવા માટે સ્પષ્ટ ડાયરેક્શન આપ્યું હતું. હાઈકોર્ટના સ્પષ્ટ આદેશ છતાં બોર્ડ ઓફ નોમિનીઝમાં અરજી દાખલ કરાયા પહેલા જ બેંક સંચાલન દ્વારા ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી, જેને લઈને હાઈકોર્ટે ગંભીર નોંધ લેતા ચૂંટણી પ્રક્રિયા પર તાત્કાલિક સ્ટે અપાયો હતો. પરિણામે ખેરાલુ નાગરિક સહકારી બેંકની ચૂંટણી બીજી વખત સ્થગિત થવાની સ્થિતિ સર્જાઈ છે. હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા સ્ટેના કારણે ચૂંટણી પ્રક્રિયા હાલ પૂરતી રીતે અટકી છે. બીજી તરફ ચૂંટણી વારંવાર અટકતા અલગ અલગ ચર્ચાઓનો વિષય જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સૌની નજર આગામી સમયમાં ક્યારે આવશે ચૂંટણી, જેના ઉપર રહી છે.